આણંદ તારાપુર રોડ પર અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા રહે છે, ત્યારે આજે વહેલી સવારે ફરી એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો। વહેલી સવારે વટામણ તરફથી આવી રહેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સામેથી આવી રહેલી લક્ઝરી સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારમાં બેસેલા 5 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। પૂરપાટ આવી રહેલી કારની એટલી સ્પીડ હતી કે લક્ઝરીના આગળના ભાગમાં અડધી ઘૂસી ગઈ હતી। અનનોન નંબર ઉપરથી ટેલિફોન વર્દી આવે કે ટોલ નાકા પાસે એક લક્ઝરી બસ અને i10 ગાડીનો એક્સિડન્ટ અકસ્માત થયો છે। તાત્કાલિક અમે ઘટના સ્થળ ઉપર આવી અને ચેક કરતા i10 ગાડીના ડ્રાઈવરે પોતાની સ્ટીયરિંગ ઉપરનો કંટ્રોલ કાબુ ગુમાવતો સામેથી આવતા એ લક્ઝરીના વચ્ચોવચ્ચ ઘૂસી જતો તે ગાડીની અંદર બેઠેલા 5 માણસોનું ડેથ થઈ ગયેલ છે અને જે માણસોના નામ સરનામાની શોધખોળ અત્યારે તાજેતરી ચાલુ છે। તારાપુર વટામણ હાઈવે પર સર્જાયો હોય તેવો આ કોઈ પહેલો અકસ્માત નથી। આ પહેલા પણ હાઈવે પર સર્જાયેલા અકસ્માતોમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। થોડા દિવસ પહેલા જ થયેલા એક અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા, જેથી વારંવાર બનતા આવા અકસ્માતોને કારણે આ રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। એક્સિડન્ટો થવાનું કારણ શું છે આટલા બધા? આ હાઈવે રોડ ખરો ને અને 6 લાઈન ખરી, બરોબર, એના કારણથી આ બધી ગાડીઓ વધારે જાય છે, એટલા માટે આ એક્સિડન્ટ થાય છે। એટલે બહુ ફાસ્ટ ગાડીઓ જતી? હા, ફાસ્ટ ગાડી જાય, મારુતિ વાળા 100 ની સ્પીડમાં જાય એટલે અંદર ઘૂસી જાય છે। તો કોઈ આનો કોઈ રસ્તો નહીં એક્સિડન્ટ ના થાય એમાં? એક્સિડન્ટ રસ્તો કંઈક બમ અમારા ગામ આગળ તો કંઈક સલામત થાય એવું છે। તારાપુર વટામણ રોડ પર થતા આવા ગંભીર અકસ્માતોની વણઝાર બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવી રહ્યા, જેને કારણે સ્થાનિકોમાં રોષ છે। ત્યારે આવનારા સમયમાં હાઈવે પર અકસ્માત ન થાય તે માટે યોગ્ય પગલાં લેવાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, આણંદ।